જો લાખો રૂપિયાના બિલ મેકવામાં આવ્યા છે એમાં હું ના ખોટા બિલ મેકે એટલો બધો ખર્ચો છે જ નહીં તો હું કામ બિલ બનાવવા જોઈએ એને એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ આ વાકાણીના ધંધો જ હું કામ કરવો જોઈએ ભાઈ એને આ બનાવ્યું તો મારે કેવું પડ્યું ને તમને મારે ક્યાં તમને કહેવાનું હતું હું કોર્પોરેશને 3 વાર હું આવી ગયો તો તમને કહું નહીં કે આ ખોટું બિલ બનાવ્યું તો મારે તમને કેવું પડ્યું હું હા પાડું છું અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા અને ચા હોય એવા 5, 25, 100, 200 જણા પીવાવાળા પણ પહેલી વાત તો 20-21 રૂપિયાની ચા જ નથી થતી રાજકોટમાં અમારે કોઠારી ઉપર 5 રૂપિયાની અડધી ચા મળે છે અને એમ કે જંગલેશ્વરમાં ડિમોલેશન હાલે ત્યાં પાવા જ આવી છે એટલે 10 આના પૈસા દે ને 10, 15, 7 મફત ભરી દે છે એટલે આ ખોટા બિલ બનાવે છે ને કોણ કહેવા જાય મારા 3 દી સુધી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા બધા અધિકારીને ખબર છે બધા આગેવાનોને ખબર છે 3 દી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા એક દી થેપલા સૂકી ભાજી અને છાશ અને સંભારા બીજા દી ગાંઠિયા અને દહીં અને સંભારા ત્રીજા દી પૌવા અને દહીં અને સંભારા અને ઠંડુ ને છાશની બોટલ બરોબર અને ઠંડુ તોય મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો તો આ જ નવની દોલમાં બનાવતા હરિભાઈ ગવા રોડ પે અમે પોતે જ અમારી પરમારાથી એવા ગ્રુપ છે અમારા 40-50 જણાનું ગ્રુપ છે અમે બધાએ બનાવ્યા એટલો જ ખર્ચો છે અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા બીજી સંસ્થાઓ હોત ને આપતા હતા 10% પોલીસ ખાતાના કોર્પોરેશનના જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા એ તો નાસ્તો જ નહોતા કરતા એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી અમે એટલું દીધું બીજાએ એટલું કર્યું તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને એ તો એની નીચે હોય ને બીજા કોણ હોય એની નીચે એના ભેગા હોય એને બિચારાને કીધું એટલે બનાવ્યો ને કે એ થોડા એવું કરે એને ખબર છે 27 લાખનો ખર્ચો જ નથી થતો 27 લાખના બિલ કેવી રીતે ભાઈ બને આમાં એ પત્રકારનું તો નામ લે ને એ તો જો આમાં એને ખબર પડી ગઈ છે કે આપણી માથે માછલા ધોવે એટલે પત્રકારનું હવે નામ દે કે પત્રકાર ખાઈ ગયા પત્રકાર હું ધતુરો ખાઈ ગયા પત્રકાર હું ખાઈ જતા હતા આદિ સુધી કેટલી કોન્ફરન્સ કોર્પોરેશનમાં બનાવી બોલા આવડા બિસ્કીટ 5 રૂપિયાનું પેકેટ આવી મગે 2 બિસ્કીટ હોય એક ગોળ બિસ્કીટ હોય અને એક ચા હોય પત્રકારો અમે પત્રકાર પરિષદમાં આદિ સુધી 30 વર્ષથી જંતરાવી કોર્પોરેશનમાં બરોબર એ એમ કે છે આટલા પત્રકાર હતા આટલા હતા જ્યાં આપણે બોલાવી તો 40-50 જણા આવે છે એ હું કાજુ કતરી ખાઈ જતી તો એનું બાનું છે એટલે એની માછલા ન થયો મૂળ વાત આ હું તમને સહી એવું કહું છું બાકી પત્રકારની ખોટી વાત આદિ સુધી કેમ ન કહે હવે જ કાજુ કતરી ખવાડે હવે જ પત્રકારનો એ કે મેં કાજુ કતરી ખવાડી આની પહેલા હું કામ ન ખવાડી આની પહેલા કાજુ કતરી ખવાડે ને પત્રકારોને કોઈ ના પાડી હતી નહીં ખવાડવાની એમ આ તો હવે ખબર પડી ગઈ ખોટું બિલ બન્યું એટલે હવે પત્રકારોનું નામ છે તમારે એને પૂછ્યું કે અમારું નામ છે અમે ખાઈ તો એક બટકું ખાઈ છે આ કેદી ત્યાં એટલી બધી 200 રૂપિયાનું એક નંગ ખવાડ્યું કોર્પોરેશનમાં એ તો તમે કંઈ પૂછજો ને કે આવા નવા ખોટા બિલ બનાવીને આવું નવું હાંકવાની પ્રજાના પૈસા છે ને વેરફોર્સન પત્તા ઠોકો છો ક્યાં ભવે છૂટશો તમે હવે તો મને એટલી ખબર કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ